Hello friends, I am Dr. Hasmukh Balar, hematologist and bone marrow transplant physician, BCI Blood and Cancer Institute, સુરત. આજે હું એક એવા ટોપિકની વાત કરી રહ્યો છું જે ભારતની અંદર સૌથી મોટો પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ છે અને એ સૌથી વધારે ભારતની મહિલાઓ આનાથી પીડિત છે. તો એ છે આયર્ન ડેફિશિયન્સી અનિમિયા. હવે આપણે વાત કરીશું કે આયર્ન ડેફિશિયન્સી અનિમિયા એટલું કોમન કેમ છે, એટલો મોટો પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ કેમ છે. સો આયર્ન ડેફિશિયન્સી અનિમિયા થવાના કારણો જાણીએ પહેલાં. આયર્ન ડેફિશિયન્સી અનિમિયા એટલે આયર્નની ઉણપ. જ્યારે આપણને બોડીમાં આયર્ન ઓછું મળે છે ત્યારે આયર્ન ડેફિશિયન્સી અનિમિયા થાય છે અને હિમોગ્લોબિન ડાઉન થાય છે. હવે આયર્ન ડેફિશિયન્સી થવામાં મુખ્ય 4 કારણો છે કે ફર્સ્ટ ઇઝ આયર્ન ના મળવું. આપણે જે આહાર લઈ રહ્યા છીએ, જે ખોરાક લઈ રહ્યા છીએ એ અપૂરતા અમાઉન્ટમાં આયર્ન હોય એટલે આપણને આયર્ન મળતું નથી બોડીને, એટલા માટે આયર્ન ડેફિશિયન્સી થઈ શકે. બીજું કે આયર્નનું એબ્ઝોર્પ્શન ના થવું. આયર્ન મળે તો છે, ખાવામાં તો બરાબર આવે છે, પણ આપણા ઇન્ટેસ્ટાઇનમાંથી એબ્ઝોર્પ્શન નથી થઈ રહ્યું બરાબર. કોઈ પણ ઇન્ટેસ્ટાઇનલ મતલબ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમના પ્રોબ્લેમને કારણે એનું પ્રોપરલી એબ્ઝોર્પ્શન્સ ના થાય તો આયર્ન આપણને બોડીને મળે નહીં, હિમોગ્લોબિન બને નહીં. ત્રીજું કારણ જે છે કે ડિમાન્ડ વધી જાય. હવે મળે ખોરાકમાં બરાબર છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ બરાબર છે, પણ ડિમાન્ડ વધી ગઈ, આપણા બોડીની ડિમાન્ડ વધી ગઈ. જેમ કે ઇન્ફન્સી, નાનું બાળક જન્મે ત્યારે એનો ગ્રોથ બહુ વધારે હોય છે. એડોલેસન્ટ 10થી લઈને 20 વર્ષના બાળકોની અંદર વધારે પડતા આયર્નની જરૂર હોય છે. પ્રેગ્નન્સીની અંદર માતા અને બાળક બંનેનું આયર્નની જરૂર, એટલે ડિમાન્ડ ડબલ થઈ જતી હોય છે. તો આવા બધા કેસીસની અંદર ડિમાન્ડ વધી જતી હોય છે અને આપણે જે લેતા હોઈએ એક લિમિટેડ અમાઉન્ટમાં આયર્ન લેતા હોય છે. અને ચોથું જે મુખ્ય કારણ છે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ બ્લડ લોસ. બેઝિકલી કંઈથી લોહીનું નીકળવું. સો જેમ આપણને ખ્યાલ છે કે મેન્સ્ટ્રુઅલ પીરિયડ એક કુદરતી પ્રક્રિયા છે. તો મહિલાઓની અંદર દર મહિને જે એમનું પીરિયડ્સની અંદર બ્લડ લોસ થાય છે એમાં અમુક અમાઉન્ટમાં આયર્ન જતું હોય છે અને આપણે ગમે તેટલું આયર્ન ખાઈએ પણ એ જે આયર્ન જવાનું છે એ બંને વચ્ચે બેલેન્સ થતું નથી, એટલે ગેપ વધતો જાય છે. એટલે સપોઝ મારે 5 ગ્રામની આયર્નની જરૂર છે પણ બ્લડ લોસ 8 ગ્રામનો થાય છે, તો એ જે ગેપને કારણે આયર્ન ધીમે ધીમે ઘટતું જાય છે. બીજું કે અમુક લોકોને જીઆઈ બ્લડ લોસ, મતલબ મોટી ઉંમરના લોકોને જે આંતરડામાંથી કંઈક ને કંઈક ચાંદા પડતા હોય છે એમાંથી બ્લડ લોસ થતો હોય છે. એટલે ઇનવિઝિબલ બ્લડ લોસને કારણે આયર્ન ઘટતું હોય છે. સો આ મુખ્ય કારણો છે. અને ઇન્ડિયાની અંદર મુખ્યત્વે ન્યુટ્રિશનલ કે જે આપણા ઘણા બધા પુઅર જે પબ્લિક છે એની અંદર ખાવામાં આયર્ન આવતું નથી. એટલે એ મુખ્ય કારણ હોવાને કારણે અત્યારે હું તમને આંકડો કહીશ તો ઇન્ડિયામાં 100માંથી લગભગ 54થી 55% મહિલાઓને આયર્ન ડેફિશિયન્સી એનિમિયા હોય છે. એક બહુ મોટી પબ્લિક હેલ્થ ઇસ્યુ કહી શકાય. તો આ વાત કરી આપણે આજે આયર્ન ડેફિશિયન્સીના કારણોની. નેક્સ્ટ એપિસોડમાં હું વાત કરીશ આયર્ન ડેફિશિયન્સી હોવાથી કયા લક્ષણો આવી શકે. ધન્યવાદ.